આપણે એમ કહે ને કે સંઘર્ષ તો બધે છે જ. તમે બધાને કહો છો, બધા સ્ટુડન્ટ્સને ક્યાંય પણ કહેવા માટે જાઓ કે કેવી રીતે બની આ કંપની, ત્યારે કહો છો કે મહેનત તો કરવી પડે. હવે આ મહેનત તો ઠીક છે કરી, પણ તમે એમ કહ્યું કે થિયેટરમાં શરૂઆત કરી, તો ક્યારેય એવું બન્યું છે કે વેફર બનાવતા બનાવતા મન થઈ જાય કે ચાલ એક મૂવી જોઈ આવું? એક સમય હતો અમારા વખતમાં, મૂવી સિવાય કંઈ હતું જ નહીં. જી, એન્ટરટેનમેન્ટ માટે. મારે પોતાને પણ હનીમૂન કરવાનું હોય તો મારી વાઈફને 7-8 પિક્ચર બતાવી દે એટલે હનીમૂન. કોઈ ગેસ્ટ આવ્યો હોય તો કામ શું, પિક્ચર બતાવી દે. જી. અમારા વખતમાં પિક્ચર સિવાય ક્યાંય રાજકોટમાં ગેસ્ટને લઈ જવાની પ્રથા નહોતી, ક્યાંય હોટલમાં જમાડવાની પ્રથા નહોતી. એટલે આ તો મૂવી દેખવાનો તો મુખ્ય આધાર હતો અમારો. જી. અમે જોતા અને બીજાને બતાવતા પણ ખરા, કારણ કે સિનેમામાં અમારું જીવન વીતું છે.